લવ સ્ટોરીની વાત આવે તો મિત્રો હું તમને કહીશ કે ભાઈ 2026ની અત્યાર સુધીની સૌથી બેસ્ટ લવ સ્ટોરી મૂવી એક આવી હોય તો એ છે વિથ લવ. મિત્રો સ્કૂલ ટાઈમનો લવ જે છે એ બતાવવામાં આવ્યો છે. એમાં સ્કૂલ ટાઈમનો લવ, સ્કૂલ ટાઈમ અને જે રીતની લવ સ્ટોરી છે, એટલી ક્યુટ સ્ટોરી છે. બંનેનું કાસ્ટિંગ એટલું ક્યુટ કરવામાં આવ્યું છે કે તમારા હૃદયને સ્પર્શી જશે. અને સ્ટોરીમાં જે રીતે એક પછી એક જે ટર્ન આવશે અને એક પછી એક જે તમને મોમેન્ટ્સ જોવા મળશે, તમારા હૃદયને સ્પર્શી જશે. તમને તમારા સ્કૂલ દિવસોની યાદ કરાવી દેશે કે બોયઝ એન્ડ ગર્લ્સ જે બી હોય એને પોતાના ક્રશની યાદ કરાવી દેશે. અને એકદમ સ્મૂથલી સોફ્ટ સ્ટોરી ને સુપર લવ સ્ટોરી. ખરેખર મને આ સ્ટોરી ખૂબ જ ગમી છે. લવ સ્ટોરીમાં આ રીતની સ્ટોરી ખૂબ જ ગમી છે કે જે બંને લગ્ન માટે ભેગા થાય છે ત્યારે પોતે પોતાના બંને એક્સને ભેગા કરવા જાય છે ત્યારે થાય છે એક સંવાદ કે જેમાં વર્ષો પહેલા બંને એકબીજાના ટચમાં જ હોય છે અને એકબીજાની સામે જ હોય છે અને એકબીજાના ક્રશ એકબીજાથી ક્રોસ થતા હોય છે. અને એક બીજીની મોમેન્ટ એક સાથે નીકળતી હોય છે સ્કૂલ ટાઈમની. એ બંને લોકો સાથે મળે છે, પોતાના એક્સને મળવા જાય છે અને સર્જાય છે એક સ્વીટ લવ સ્ટોરી. જો તમને લવ સ્ટોરી જોવાનો શોખ હોય ને રિયલી ક્યુટેસ્ટ લવ સ્ટોરી, હાર્ટ ટચિંગ લવ સ્ટોરી, તમને અમુક મોમેન્ટ્સમાં ઇમોશનલ કરતી લવ સ્ટોરી, અમુક તમે લાઈફમાં જે ભૂલ કરી હશે તેનો પસ્તાવો કઈ રીતે કરવો તેની સ્ટોરી જો તમારે જોવી છે વિથ લવ, ભાઈ મને તો ખૂબ જ પસંદ આવી છે. લવર્સ માટે અને જેને લવ સ્ટોરી પસંદ એના માટે આ પિક્ચર તો ભાઈ કહેવાય ને કે એવોર્ડ સમાનના પિક્ચર છે. તો તમે ખરેખર જો ન જોયું તો વિથ લવ સુપર ડુપર ફિલ્મ છે, જોઈએ જ નાખવી જોઈએ. જો લવ સ્ટોરીના શોખીન હોય તો મારી ચેનલ છે રિવ્યુ વાળા જો પણ વિચારીને સબસ્ક્રાઈબ ન કરી તો કરી પણ નાખવી જોઈએ. તો મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બદલીંગ આપ સૌને ભારત માતા કી જય, વંદે માતરમ.